ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયા વડીના મુઠિયાનું શાક. તો એના માટે આપણે આ 1 કપ સોયાની વડીને અડધો પોણો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તો એકદમ સરસ પલળી ગઈ છે આ રીતની. અને મસાલામાં આપણે આદુ મરચાં ને લસણ. તો આને આપણે ગ્રેવીમાં અને પીસવામાં બેયમાં નાખીશું. તો 1 લસણનો ગાંઠિયો, થોડુંક આદુ ને મરચાં, લીલા ધાણા થોડાક લીધા છે આપણે, અને 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે, ને અડધો કપ બેસન, 2 ટમેટાં આ રીતે કાપીને લીધા છે, અને 3 ડુંગળી, ને મસાલામાં હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી લાલ મરચું કાશ્મીરી, જીરું વઘાર માટે થોડુંક, અને 1 લીંબુ લીધું છે. અને આખા મસાલામાં આપણે લાલ મરચાં, તેજપત્તા અને થોડાક 2-4 લવિંગ ને તજ ને 1 ચકરી ફૂલ, તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં આપણે આમાંથી બધું પાણી કાઢીને એને પીસી લેવું. તો થોડુંક આપણે આમાંથી મસાલો આદુ નહીં પીસવામાં નાખીશું, થોડુંક ગ્રેવીમાં નાખીશું, એટલે આમાંય ટેસ્ટ આવી જાય એમ. લીલા મરચાં ને આદુ ને લસણ બધું આ રીતે. ને હવે આ જે સોયાવડી છે એને આપણે એકદમ નીચવીને પાણી કાઢીને એને પીસવાની છે. તો આ રીતે બધું પાણી દબાવીને કાઢી નાખવાનું. તો આને આપણે ક્રશ કરી નાખીશું. થોડાક એમાં ધાણા આપણે નાખીશું લીલા. તો આ રીતે બધા એમાં નાખી દેવું. તો આપણે બધી વડી આમાં નાખી લીધી છે, અને મીઠું નાખીશું થોડુંક, અને લીંબુ. તો એક આપણે લીંબુ નાખ્યું, થોડીક ખટાશ આમાં આવી જાય એમ. તો આને આપણે પીસી લેવું. તો આ આપણે બધું પીસી લીધું આ રીતનું, એકદમ મસ્ત. મજા આવે સોયાવડીની, કોઈ પણ વસ્તુ ખાવાની એવી મજા આવે એમ. તો આને આપણે લઈ લેવું પાત્રોટમાં. હેલ્થ માટે બહુ સારું એમ, પ્રોટીન બહુ હોય આમાં. પાણી આપણે આમાં ગરમ મૂકી દીધું છે, તો થઈ ગયું. ગેસ ધીમો કરી નાખીશું. આ રીતનું આપણે મસ્ત પીસાઈ જાય, પલળી ગયું હોય ને એટલે. ને આમાં આપણે બધી આ ગ્રેવીનું આમાં પીસી લેવું પાછું. આ ટમેટાં અને ડુંગળી ને આદુ મરચાં ને લસણ ને લીલા ધાણા. તો આને આપણે પીસી લેવું. તો આ આપણે ગ્રેવીને આ રીતે પીસી લીધી છે. આને થોડીક વાર સાઈડમાં રાખી દઉં, અને આના આપણે મુઠિયા બનાવી લેવું. તો મીઠું આપણે થોડુંક તો નાખ્યું હતું, થોડું નાખીશું. લાલ મરચું થોડુંક નાખીશું, બીજું ગ્રેવીમાં નાખીશું. ને ચોખાનો લોટ, થોડીક હળદર, અને બેસન. થોડુંક આપણે તેલ નાખીશું, 2 ચમચી જેટલું. આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતનું. આમાં બીજું આપણે પાણી કાંઈ જરૂર પડશે નહીં. આ રીતનું આપણે
તૈયાર કરવાનું. એટલે એમનેમ જ થઈ ગયું જો આ રીતનું. હવે આને આપણે આમાં રાખી દેવાનું આ પ્લેટ. ઉપરથી થોડુંક આમાં તેલ લગાવી લેવું. અને આમાંથી આપણે મુઠિયા બનાવી આ રીતના. તમારે જે સાઈઝના બનાવવા હોય, ગોળ બનાવવા હોય તો ગોળ બનાવી શકો અને આ રીતના બનાવી શકો એમ. તો આને આપણે મૂકી દઉં બાફવા. તો બધાય આપણે એમાં મૂકી દઉં આ રીતે. તો બધાય આપણે આમાં મુઠિયા આ રીતે વાળીને રાખી દીધા છે અને ઢાંકી દઉં અને બીજા ગેસ ઉપર રાખી દઉં. અહીં આપણે વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધીશ. આમાં આપણે તેલ નાખીશું 1 મોટા ચમચા જેટલું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને બધાય આખા મસાલા. ફૂટે હો. પછી આપણે એમાં લાલ મરચું નાખીને તરત આ પીસેલી ગ્રેવીમાં નાખી દઈશું. તો બધી ગ્રેવી આપણે એમાં રાખી દઈશું. હળદર નાખી દઉં. ને મીઠું સ્વાદ પ્રમાણે ગ્રેવીના ભાગનું જેમ. હજીમાં થોડુંક પાણી નાખશું એટલે મીઠું થોડું એ પ્રમાણે આપણે નાખ્યું. તો થોડીક વાર આને પાકવા દેવું. તેલ છૂટું પડે ત્યાં સુધી. એવું હોય કે પાણી ઉડે તો ઢાંકી દેવાનું એને થોડીક વાર. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. આમ આ રીતે પાણી ઉડે તો થોડીક વાર ઢાંકીને પકાવી લે. હું વચ્ચે વચ્ચે હલાવતા રહે. તો ગ્રેવીને આપણે પકાવી લીધી સારી રીતે. તેલ અલગ પડવા માંડશે, જુદું દેખાવા માંડશે આ રીતે. ત્યાં સુધી પકાવવાની. હવે આપણે આમાં પાણી નાખીશું. આમાં આપણે મુઠિયા નાખવાના છે એટલે પાણી નાખવું પડે એમ. એ રીતની થોડીક પાતળી કરવી પડે ગ્રેવી. આને આપણે ઉકળવા દેવું. ને ઢાંકી દેવું. એકદમ ઉકળી જાય ત્યાં સુધી એમ. ને મુઠિયા ત્યાં સુધીમાં આપણે ચેક કરી લેવું. તો મુઠિયા આપણા પાકી ગયા સરસ. ફૂલી ગયા થોડાક ફૂલે ને. તો આને આપણે હવે બંધ કરી દઈશું. 10 મિનિટ જેવું થાય આને બફાતા એમ. તો એમાં આપણે રહેવા દઈશું ગ્રેવી ઉકળે ત્યાં સુધી. તો આપણે ઉકળી ગઈ ગ્રેવી.
આ રીતની થોડીક પાતળી રાખવાની એમ, કેમ કે આ મુઠિયા નાખ્યા પછી પીએ રસો, એટલે આમાં આપણે આ મુઠિયા નાખી દેવું. જો તમારે આખા નાખવા હોય તો આખાય નાખી શકો, અને 2 કટકા કરીને નાખવા હોય તો આ રીતે 2 કટકા કરીને નાખી શકો એમ, જે રીતે તમારે નાખવા હોય એ રીતે. તો આપણે થોડાક આખા નાખીશું, થોડાક કટકા કરીને નાખીશું. તો બધાય મુઠિયા આપણે આમાં રાખી દઈશું. અમુક ભાંગીને નાખીએ એમ, આ રીતે કટકા ગરમ છે એટલે. તો આને આપણે થોડીક વાર ઉકળવા દેવું મુઠિયા નાખીને. એટલે એનું ફ્લેવર બધું મુઠિયામાં આવી જાય. તો થોડીક વાર ઉકળવા દેવું આને 2 મિનિટ માટે. થોડાક લીલા ધાણા નાખી દઈએ ઉપરથી. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. તો મુઠિયા અસલ સોફ્ટ થઈ જાય, ને જે આ ગરમા ગરમમાં રહે એટલે હજી વધારે ઘાટું થઈ જાય. એટલે આ રીતનું થોડુંક પાતળું રાખવાનું એમ. અને આનો રસો આ ભાત હારે ખાવાની બહુ મજા આવે એમ. પરોઠા હોય, ભાત હોય કે રોટલી હોય, કંઈ પણ. ગેસ આપણે બંધ કરી દેવું. આને આપણે સર્વ કરશું. કેના જેવું લાગે? આપણે ભગત મુઠિયા બનાવ્યો હતો, ખબર? ભગત મુઠિયાનું શાક આપણે બનાવ્યું હતું, એના જેવા લાગે છે. એ ટેસ્ટમાં એવું સરસ લાગે ને, તમે પનીરનું શાક ભૂલી જાઓ એવું. આ એવું લાગશે. જે સોયાવડી નહીં ખાતું હોય ને એ આ શાક ખાહે એમ. થોડાક ધાણા ઉપરથી નાખીશું આપણે. તો તૈયાર છે આપણું સોયાવડીના મુઠિયાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયાવડીના મુઠિયાનું શાક.